કોષમાં તો સૂર્યને પણ વિશ્વકર્મા એ નામ આપેલું, ભગવાન સૂર્યને. એ જ પ્રમાણે વેદમાં વિરાટ વિશ્વરૂપ સૂર્ય, મહેન્દ્ર, ભવન, કાશ્યપ, જીવ, ત્વષ્ટા, વાચસ્પતિ, બ્રાહ્મણસ્પતિ, પ્રજાપતિ, બ્રહ્મણ્ય, નારાયણ, પુરોહિત, હિરણ્યગર્ભ, શિલ્પાચાર્ય, શિવ, સહસ્ત્રશીર્ષ, વિષ્ણુ વગેરે નામો વિશ્વકર્માજીને લગાડ્યા છે. અને એ બધી વિશ્વકર્માજીની મુખ્ય વિભૂતિઓ છે. ત્વષ્ટા, બૃહસ્પતિ ઇત્યાદિ વિશ્વકર્મા ભગવાનના નામ છે. અને 10 અવતારોનું વર્ણન છે દાદાના. પહેલો અવતાર બતાવ્યો છે ભૃગુકુલોત્પન્ન વિશ્વકર્મા, જેનો ઉલ્લેખ ઋગ્વેદની અંદર અને યજુર્વેદ સંહિતામાં જોવા મળે છે. વેદો એ આર્ય પ્રજાના પ્રાચીનતમ ગ્રંથો છે. અને એમાં પણ જો કહેવામાં આવે, જોવા જઈને તો ઋગ્વેદ એ તો સમગ્ર માનવ જાતનો સર્વપ્રથમ ગ્રંથ છે. અને તેના રચના કાળ એને તો પ્રાગ ઐતિહાસિક કાળ કહેવાયો છે. એના વિશે કોઈ એક વાક્યતા જોવા નથી મળતી. કોઈક અલગ કહે છે, કોઈક અલગ કહે છે. તેમ છતાં અતિ પ્રાચીન ગ્રંથ છે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. લોકમાન્ય ટિળકે પણ એવો અભિપ્રાય આપ્યો હતો કે ઋગ્વેદ છે એ 15,000 વર્ષ પુરાણો છે. તો કોઈ વિદ્વાનોએ વળી એમ કહ્યું 8,000 વર્ષ પુરાણો છે, કોઈ વળી 5,000 વર્ષ પૂર્વેનો છે એમ કહ્યું. પણ એમાં ઉલ્લેખ છે એટલા માટે વિશ્વકર્માજીનો અવતાર એથી પણ પહેલા થયો હોય એ એનું પ્રમાણ છે. વિરાટ વિશ્વકર્મામાંથી બ્રહ્મદેવ, એમાંથી ભૃગુ, એમાંથી વારુણી ભૃગુ, એમાંથી શુક્રાચાર્ય, એમાંથી ત્વષ્ટા અને એમાંથી વિશ્વકર્મા, એ ભગવાન વિશ્વકર્માનો પ્રથમ અવતાર છે.